હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવવાનું છે ઝટપટ બની જાય એવું સેવ ગાંઠિયાનું શાક। મિત્રો, તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ, લાઇક અને શેર ન કર્યું હોય તો તમે કરી દેજો, તો તમને આવી ગુજરાતી રેસીપી અવનવી વાનગી જોવા મળશે। મિત્રો, આપણે ફટાફટ બની જાય એવું આ શાક બનાવવાનું છે। અત્યારે આપણને ગરમીમાં કિચનમાં ઊભું રહેવું નથી ગમતું, તો ફટાફટ બનાવી નાખીએ સેવ ગાંઠિયાનું શાક। ફ્રેન્ડ, તો આપણે બનાવી લઈએ ગાંઠિયા સેવનું શાક। તો મિત્રો, મેં એક વાટકો ભાવનગરી પોચા એકદમ રૂ જેવા ગાંઠિયા લઈ લીધા છે અને મેં થોડી હોમમેડ સેવ લીધેલી છે। આ મેં ઘરે બનાવેલી છે આ સેવ। તો મિત્રો, આપણે અડધી સેવ લેવાની છે અને એક વાટકો આપણે આ ગાંઠિયા લેવાના છે। મિત્રો, આ સેવ ગાંઠિયાનું શાક ખૂબ સરસ લાગે છે અને ફટાફટ ઉનાળામાં સરળ રીતે બની પણ જાય છે। તો મેં એક ગાંઠિયો લસણનો લઈ લીધો છે। એમાં હું 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશ અને આને વાટી નાખીશ ખાયણી દસ્તામાં। લસણ વાટી નાખ્યું છે। હવે આપણે પાણી તૈયાર કરી લેવાનું છે, એમાં નાખવાનું। તો મેં 1 મોટી ચમચી ભરી અને લાલ મરચું લીધું છે। 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર લીધેલું છે અને આપણે 1 ગ્લાસ પાણી નાખવાનું છે। આ બધું મિક્સ કરી લેવાનું છે આપણે, એટલે મરચું આપણું કાચું ન રહે અને બળી ન જાય, એટલા માટે એક સાથે જ આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે અને ચટણી બનાવી લેવાની છે આપણે। મિત્રો, મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે। હવે આપણે શાક વઘારી લઈએ। તો એમાં અડધી ચમચી આપણે રાઈ નાખવાની છે। આમાં જીરું નાખવાનું નથી। 2 થી 3 ચમચી આપણે હિંગ નાખીશું અને અડધી ચમચી આપણે હળદર પાવડર નાખવાનો છે। પછી જે લસણની ચટણી આપણે કરેલી છે એ આપણે નાખી દઈશું। લસણની ચટણી આવી રીતે ઉગળી જાય, ચડી જાય પછી આપણે લસણ મરચાંનું અને ધાણા જીરુંનું પાણી જે બનાવેલું છે એ આપણે નાખી દઈશું। હવે આમાં આપણે અડધો ગ્લાસ જેટલું છાશ નાખવાની છે, એટલે મસ્ત ખાટું મીઠું આપણું શાક બનીને રેડી થશે। મિત્રો, છાશ પેટને ઠંડક પણ આપે છે ઉનાળામાં, એટલે તમે આવી રીતે એક વખત જરૂર ટ્રાય કરજો આ ગાંઠિયા સેવનું શાક। પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। હવે આને બધું ઉકળવા દેવાનું છે આપણે 5 થી 6 મિનિટ માટે। પાણી છે એ ઉકળી ગયું છે સરસ રીતે। હવે આપણે આમાં સેવને ગાંઠિયા નાખી દઈશું। મિત્રો, તમે આવી રીતે એક વખત સેવ ગાંઠિયાનું શાક જરૂરથી ટ્રાય કરજો। ઉનાળામાં ફટાફટ ઝટપટ બની પણ જશે અને ખાવાની ખૂબ મજા પણ આવશે। અને રોટલા, રોટલી, ભાખરી, ખીચડી સાથે તમે ખાઈ શકશો। ધીમો કરી દઈશું ગેસ અને 2 થી 3 મિનિટ માટે આપણે ઉકળવા દેવાનું છે, પછી આપણે ગેસ બંધ કરી દઈશું। શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે ઉપર લીલા ધાણા નાખી દઈશું અને મિક્સ કરી અને એક ડીશમાં સર્વ કરી લેશું। ડીશમાં સર્વ કરી લઈએ। મિત્રો, તમે આવી રીતે સેવ ગાંઠિયાનું શાક એક વખત જરૂરથી બનાવજો અને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો। ચાલો, સેવ ગાંઠિયાનું શાક ખાવા થઈ ગયું છે।